રામદેવજી મહારાજે નવું નગર બનાવ્યું છે. ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે 400 ગાઉની ભૂમિ જે ઉજ્જડ હતી એમાં નગર બનાવ્યું છે અને એ નગરીનું નામ ઋણીચા રાખ્યું છે. સદગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે આપણા માથે 4 જણાના ઋણ હોય છે. પહેલું ઋણ છે પરમાત્માનું કે મને તમને આ દેહ આપ્યો. બીજું ઋણ છે માતા પિતાનું કે જેણે આ ધરતીમાં આપણને સવાશેર માટીની કાયા બનાવી અને આ જગત દેખાડ્યું. ત્રીજું ઋણ છે દેવતાઓનું અને ચોથું ઋણ છે સદગુરુનું. આ 4 ઋણમાંથી આપણે મુક્ત થાય તો આપણને મુક્તિ મળે છે. એકાદાનું ઋણ રહી ગયું તો આપણે પાછું ના ઋણ દેવા માટે અવતાર લેવો પડે છે. આવું શાસ્ત્રોમાં બતાવે છે. આપણે બધા ઋણાનુબદ્ધ ભેગા થયા છીએ. મા બાપ પુત્ર પરિવાર પત્ની સગા સંબંધી આ એકાબીજાનું ઋણ છે. એટલા માટે આપણે બધા ભેગા થયા છીએ. જે જેનું ઋણ પૂરું થાય એટલે આ જગતમાંથી વિદાય લે છે. પછી એક પણ દિવસ આ જીવ ઠેરાતો નથી. ઋણ પૂરું થયું, વાત પૂરી. આપણી દેહાંતની ભાષામાં કહે છે લેણ દેણ. હમ પરદેશી પંખી મુસાફિર આયે ઇધર હમ સહેલાણી. રહેવું તમારી નગરીમાં જબલગ હો દાના પાણી. અંજળ હોય ત્યાં સુધી આપણે બધા ભેગા થાય. અંજળ પૂરા થયા એટલે હંસલો એ તરફ જાય, પંચભૌતિક શરીર છોડી દે. પછી એને કોઈની હારે કઈ સંબંધો રહેતા નથી. 4ના ઋણમાંથી મુક્ત થવા માટે શું કરવું પડે તો એના રસ્તાઓ બતાવ્યા છે આપણા મહાપુરુષોએ. ભગવાનના ઋણમાંથી મુક્ત થવા માટે અજમલજી મહારાજે જેમ નિવૃત્તિ લીધી એમ આપણે નિવૃત્તિ લઈ અને હરિભજન કરવું એટલે એના ઋણમાંથી છૂટા થાય. માતા પિતાની સેવા કરવાથી મા બાપના ઋણમાંથી મુક્ત થવાય. જે આપણા બાધાઓ આખડે માનતાઓ બધું કરતા હોય એમાં બહુ ધ્યાન દેજો. આપણાથી જેટલી થાય ને એટલી જ માનતા કરવી, વધારે પડતી કરવી નહીં. નહીતર દેવતાઓ અથવા તો પિતૃઓનું ઋણ રહી જાય છે માથે. અને પિતૃઓનું ઋણમાંથી મુક્ત થવું પડે છે. એનું પિંડદાન, એનું કર્મકાંડ કરી. ઘણા લોકો એમ કહે છે કે આ પિતૃ એવું કાંઈ છે નહીં, પણ વેદમાં બતાવે છે કે ભાઈ પિતૃનો આખો લોક છે. હવે જો પિતૃઓ ન હોય તો ભગવાન રામ શું કામ તર્પણ કરે? પિતૃઓ ન હોય તો ભગવાન કૃષ્ણ શું કામ તર્પણ કરે? પિતૃઓ ન હોય તો ભગવાન કૃષ્ણ પાંડવોને શું કામ કહે કે તું અહીંયા તર્પણ કરે? હા, 28 પ્રકારના નર્ક છે અને એમાં પૂ નામનું નર્ક છે. એની અંદર મારા તમારા બધાના પિતૃઓ રહે છે અને એમાંથી કોઈ પોતાના પિતૃઓને તારે. પૂ વત્તા ત્ર બરાબર પુત્ર. પૂ નામના નર્કમાંથી પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે એને પુત્ર કહેવામાં આવે છે આપણા શાસ્ત્રો. હવે જો પિતૃઓ ન હોય તો નરસિંહ મહેતા શું કામ લખે ભાઈ? ભણે નરસૈયો એના દર્શન કરતા કુળ 71 તાર્યા રે. હવે પિતૃ ન હોય તો 71 કુળ ને ગણાવવાની ક્યાં વાત જ છે? એક પેઢી ગઈ, વાત પૂરી.
ઘણા લોકો એમ કહે છે કે આવું બધું છે નહીં, પણ છે. ભૂતિઓની છે, પિતૃયોની છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ વિભૂતિ નામના યોગ અધ્યાયમાં બતાવે છે કે આ બધું છે. હવે 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ બોલી ગયા હોય તો એ હાસું હોય કે ખોટું હોય? હા, પછી આપણે ન માનીએ તો એક વાત અલગ છે. આપણે બહુ એમાં ચર્ચામાં પડવું નથી. માનતા હો તો માનજો, ન માનો તો તમને મુબારક. બાકી છે તો ખરું. પહેલું ઋણ છે ભગવાનનું હરિભજન કરવું, સ્મરણ કરવું. જ્યારે સમય મળે, મોકો મળે, અવસર મળે ત્યારે આપણે ખોટા સમયને વેડફી ન નાખવો. બસ રામ રામ, સીતારામ, નારાયણ, તમને જેના ઉપર પ્રેમ હોય એના નામનું રટણ ચાલુ રાખવું. કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ હરિનું નામ. મા બાપની સેવા કરવાથી એના ઋણમાંથી મુક્ત થવાય. પિતૃઓનું, દેવતાઓનું પિંડદાન કરવાથી એના ઋણમાંથી મુક્ત થવાય. અને છેલ્લે આવે છે સદગુરુ. જો કે આ ચારેના ઋણમાંથી કોઈ મુક્ત થતું નથી. કોણ એને આપણે શું આપીએ કે કેવો જઈએ? ભગવાનના ઋણમાંથી કોઈ છૂટા થાય? મા બાપના ઋણમાંથી કોઈ છૂટા થાય? હા, માતા પિતાની વાત આવીને તો એક ગામડાના એક માજી, એનો દીકરો એકનો એક કંઈક મોટા શહેરની બાજુ રહે, અને માજીએ બિચારાએ દળણા દળી દળીને મરસા ખાંડી ખાંડીને છોકરાને ભણાવી ગણાવીને મોટી ઊંચી નોકરી ઉપર ચડાવ્યો. એક દિવસ અડધી રાત્રિ થાય એટલે માએ બાજુવાળા ભાઈની પાસે જઈને કીધું, ભાઈ મારા દીકરાને જરાક ફોન જોડી દે ને, મારે એની હારે વાત કરવી છે. આજ ઘણો સમય થયો. હવે રાત્રિના 11:30 થયેલા અને આ ભાઈએ ફોન જોડી દીધો. એટલે હામા શેડેથી એનો દીકરો બોલ્યો કે ભાઈ બોલો. બોલે તારી માને થોડીક તારી હારે વાત કરવી છે, એટલે તું એની હારે જરાક વાત કર. માં તો બિચારી વૃદ્ધ હતી, ગામડાની વૃદ્ધ માતા. એટલે ફોન હાથમાં લઈને કીધું, બેટા શું કરે છે? બધા મજામાં છે? આવા બધા સમાચાર પૂછ્યા. બોલમાં શું કામ હતું? બોલે બેટા કાલ તારો જન્મ દિવસ છે, કાલ તું 27 વર્ષનો. મને યાદ આવી ગયું બેટા, અહીંયા તો હું શું કરું, પણ તારા ઘરવાળાને કહેજે તમારી સોસાયટીમાં કાંઈ શંકરનું મંદિર હોય તો ત્યાં જઈ આવે, એક લોટો ચડાઈ આવે. સાધુ બ્રાહ્મણ તારા ઘરે આવે તો એને એક સીધું દેજે. આવી ગામડાની માં છે એટલે એને બિચારા એને એના ઉફાળા બધા બહાર કાઢ્યા. અહીંયા હોત તો બેટા હું ઘણું કરે, પણ તારા ઘરવાળાને કહેજે. અને એ વખતે એ છોકરો ભણેલો ગણેલો છોકરો એ માને જવાબ આપ્યો કે માં આટલું જ તારે કહેવાનું હતું તો પછી સવારે કહેવાય ને, તારે તે મારી ઊંઘ બગાડી, મારી નીંદર બગાડી, મારી રાત બગાડી. માની આંખમાં આંસુ આવ્યા. છેલ્લે માને એમ થયું કે લાવ આને બે વેણ તો કહી દેવા તો છે. એટલે માએ કીધું છે કે બેટા મારી ભૂલ થઈ, હવે હું તને અડધી રાતે કોઈ દિવસ ફોન કરીશ નહીં, પણ યાદ રાખ બેટા કે આજથી 27 વર્ષ પહેલા તારો જન્મ આપ્યો ને, તારે મારે આખી રાત બગડી હતી, તેથી મારું કોણ? તેથી મેં આખી રાત પીડા પામીને પછી મેં તને જન્મ આપ્યો. આજ તારી 1 કલાકની ઊંઘ બગડી, ત્યાં તું મને ઠપકો આપે, જા બાપ હવે હું જિંદગીમાં તને ફોન ન કરું, નિરાતે હું. કોણ આનું ઋણ આપીએ કે ભાઈ? માતા પિતાનું ઋણમાંથી મુક્ત નથી થવાતું. સવારામ બાપુ 7 સલામ લખે છે, એમાં પહેલી સલામ પરમાત્માને કરે છે ને બીજી સલામ કરું મા બાપને કે જેણે 1.25 શેર માટીની કાયા બનાવી.
કોઈ મુક્ત નથી થતું. માતા પિતામાં આપણા દેહને બાંધ્યો હોય એમાં કોણ એનું ઋણ આપીએ કે ભાઈ? માના થાનમાંથી દૂધ આપ્યું હોય અને એના દૂધની કોઈ કિંમત કરી શકે? હા, એ ભાઈ મારો તમારો જન્મ થાય ને તો એમ કહે છે કે હજારો વિશીની વેદના થાય ને એટલી માને વેદના થાય ત્યારે મારો તમારો જન્મ થાય છે બાપ. એમને આ ધરતી ઉપર આપણે નથી આવતા. એને આજ આપણે ઘરમાંથી બહાર કાઢીને પાટો મારતા હોય તેથી માને એમ નહીં થતું હોય કે આ કરતા મારે દીકરા ન હોત તો સારું હતું. હજારો વિશીની વેદના થાય, તડપન થાય. મા બાપની સેવા કરો. શું આપણને નડે છે ભાઈ? ગાડી પાર્કિંગ કરવાની જગ્યા છે પણ એના બાપનો ખાટલો રાખવાની જગ્યા નથી ભાઈ. એક ખાટલામાં એને હાંચવો ને. સીતારામ બાબા મા બાપના ઋણમાંથી મુક્ત થવાય છે, એને હાંચો, આશીર્વાદ લો. શું કરવી છે સંપત્તિને? લાખો કમાતા હો ભલે પણ જેના માવતર થયા નહીં એ લાખ નહીં પણ રાખ છે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલતો નહીં. ધંધુકામાં સંત પુનિત મહારાજ થયા. પુનિત મહારાજના શબ્દો છે. મા બાપની સેવા કરો. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કોઈ ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કોઈ ભૂલશો નહીં. માતા પિતાના ઋણમાંથી મુક્ત થવા એની સેવા કરો. દેવતાઓનું પિતૃ તર્પણ કરીને એના ઋણમાંથી મુક્ત થાવ અને છેલ્લે છે મારો તમારો સદગુરુ. આ ચારેના ઋણમાંથી કોઈ મુક્ત થતું, હા આપણે કોશિશ કરાય. દૈત્ય માર પ્રભુ નગર બનાવા, ધામ રણુજા નામ ધરાવા. દૈત્ય માર પ્રભુ નગર બનાવા, ધામ રણુજા નામ ધરાવા. સુર નર મુનિ સુમન બરસાવે, જય 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 ન કલંક યુકારે. જય 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 ન કલંક
રામદેવજી મહારાજ નવું નગર બનાવ્યું છે. એ નગરનું નામ રણુજા રાખ્યું. ઋણમાંથી મુક્ત થવા માટે ઋણીચા, રાજસ્થાની ભાષામાં ઋણીચા કહે, આપણી ગુજરાતી ભાષામાં રણુજા કહે. રણુજાની ગાદી ઉપર રામદેવજી મહારાજ વિરાજિત થયા છે. વિરમદેવજી મહારાજને પોકરણગઢની ગાદી સોંપી છે. એક દિવસ બાબા રામદેવજી મહારાજને નેતલદે બંને સદગુરુની પાસે આવે. સદગુરુને કહે છે કે બાપજી, આપ જો રજા આપો તો મારે સવરો મંડપ કરવો છે, મારી ગત ગંગાને બોલાવી છે, કારણ કે હવે મારે વિદાયની વેળા નજીક આવે છે. આપ જો મને રજા આપો તો નિજાર ધર્મની માલપા જે ગતના ગોઠી હોય આ બધાને મારે નોતરા દેવા છે. કહે છે કે મહાસુદ બીજના દિવસે રામદેવજી મહારાજે સવરા મંડપની સ્થાપના કરે છે. એની થાંભલી રોપાય છે. ખીમડા કોટવાલને બોલાવી એને વાયકના બિરલા તૈયાર કરી અને ઠેર ઠેર વાયક મોકલે છે. વાયક એટલે વચન થાય, વાયક એટલે આમંત્રણ થાય, અને વાયક ઝીલી લીધા પછી, હા પાડી દીધા પછી ગમે એમ થાય ત્યાં જવું પડે છે. આ નિજાર ધર્મનો નિયમ છે. પછી બોલી બદલાતી નથી. એકવાર આ પાડી વચન ચૂકાતું નથી. બીજો પાયો છે પાટનો. પરબવાળા મોટા ધણી, મારે એક આશરો તમારો અમર કહે છે. એ પરબવાળા મોટા ધણી, મારે એક આશરો તારો. એ પરબવાળા મોટા ધણી રે, મારે એક આશરો તારો. સંસાર છોડીને કીધો મેં આજે તારા રુદિયા મારો. એ પરબવાળા મોટા ધણી રે, મારે એક આશરો તારો. તારો ભરોસો મને એ ભારી અજમલરા, તારો ભરોસો મને ભારી રે. ઓ તારો ભરોસો મને ભારી અજમલરા, તારો ભરોસો મને ભારી રે. राम दे समरू इसे अलख अवतारी रे. भले भले राम दे समरू इसे अलख अवतारी रे. हरि शरणों मां बाठी हरजी बोल्या, हरि शरणों मारे हरजी बोल्या. कणंगने जा धारी अजमलरा, नकलंगने जा धारी अजमलरा. तारो भरोસો મને ભારી રે. તારો ભરોસો મને ભારી અજમલરા, તારો ભરોસો મને ભારી રે. જેણે નામનો આશરો લઈ લીધો એ નિજારી.
नाम से बनत काम ध्यान से दिखत राम बसे वालो ठामो ठाम शरणों में चित लाना પછી હરિગુણ ગાના હરિગુણ ગાના હરિગુણ ગાના ગુરુ રૂપ કા ધર ધ્યાના સતાર બાપુ બતાવે. ત્રીજું, જેને નાડી જોતા આવડી જાય નિજારી, ઈંડામાં રમવું, પિંગલામાં જમવું, સૂક્ષ્મણામાં કરવો અભ્યાસ, અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં પાનભાઈ, એકાંતે બેસી મારા અલખને આરાધો. મેં કાલે વાત કરી હતી કે જેને પવન જોતા આવડી જાય એ નાડી દ્વારા આ પવન રૂપી તત્વને જે ઓળખીતો થઈ જાય અને એકાંતમાં બેસી અને એ પવનની હારે જે રમણ કરે એ એને રામોપીર ઓળખી જાય, રામાપીર એને ઓળખી જાય. જે પવન તત્વને ઓળખી જાય એને ગંગા સતી. એકાંતમાં બેસીને એટલે કોઈ જંગલમાં જવાની વાત નથી, કોઈ ઘર બાર છોડવાની વાત નથી, માલપાથી એકલું થઈ જવું એને કહે છે એકાંતમાં. આપણું કોઈ નથી, અંદરથી બધી ગાંઠું છોડી નાખી એને કહે છે એકાંત. એકાંત એટલે જંગલમાં જાવ તો ન્યાય બધું વાહે આવે, માલપાથી તો વાહે આવવાનું છે ને. એકલા થઈ જવું, બસ રહેવું બધાની વચ્ચે. मैं जग में रहूं तो ऐसे रहूं जैसे जल में कमल का फूल रहे. સંસારમાં રહેવું અને અને કમળનું ફૂલ છે ને એ પાણીને ન અડે અને કાદવનો ન અડે, એનાથી 4 આંગળ ઊંચું હોય. એમ સંસારના વિષયો સ્પર્શ ન કરે, રહે સંસારમાં. નાડી જેને જોતા આવડી જાય એ નિજારી કહેવાય. સ્વર ભેદ જેને કહે છે. આપણી શ્વાસા છે ને, સવારમાં તમે જાગો એટલે 4 આંગળનો શ્વાસ હોય. ધીરે 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 શ્વાસ વધતો જાય. સંધ્યાનો સમય થાય એટલે વળી પાછો 4 આંગળ થાય. રાત્રિના 12 વાગે એટલે 100 આંગળ થાય આપણો શ્વાસ. આપણા જ આંગળ, આપણું માપ આમ કરતા જાઓ, આમને માપતા જાઓ. એનો અખતરો કરવો હોય ને તો એક તમે આમ સૂતાવો ને સીતા, અને 2 પગના અંગૂઠા 2 આંખો પ્રમાણે હોય, અથવા તો 2 નાક પ્રમાણે 2 અંગૂઠા આમ રાખો અને સીતા સૂતાવો તો આપણા 2 નાકમાંથી શ્વાસ નીકળે ને અંગૂઠે ભટકાઈને પાછો આવે. અને મારું તમારું શરીર 100 આંગળનું જ થાય, વધારે થતું નથી. આપણા આંગળાઓ બીજાના નહીં. પોતાને પોતાના આંગળા માપી લે એટલે અહીંથી માપે 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 એમ કરતા કરતા માપતા જાઓ. પગના અંગૂઠે પગે એટલે 100 આંગળ આપણો શરીર છું. અને એ 100 આંગળ જેટલી જગ્યા આપણે જોઈ છે તો આપણે કેટલી માથાકૂટ કરીએ કયો છો. એ શ્વાસા જોતા આવડી જાય છે. આવવાનું જવાનું પગના અંગૂઠેથી પાછો આવે ને જાય. અને જેમ જેમ રાત જામતી જાય 12 વાગ્યા પછી પાછો શ્વાસ ઘટતો જાય. અને સવાર પડે ત્યાં પાછો 4 આંગળ થઈ જાય, 2 આંગળ થઈ જાય. એક નાક ચાલુ, ઘડીએ ઘડીએ નાક આપણા ફરે. નાડી બદલતા જેને આવડી જાય એ નિજારી ગણાય. ઈંડામાં રમવું, ડાબી છે ઈંગલા, જમણી છે પિંગલા, 2 નાક ચાલુ હોય ને સૂક્ષ્મણા કહેવાય. અને સૂક્ષ્મણા નાડીમાં જ ભજન થાય, બાકી સૂક્ષ્મણા સિવાય ભજન થતું નથી. આ ગુરુ પાસેથી બધું શીખવું. એમને એકલા એકલા ન કરવું. એકલા એકલા કરવા જાય ફૂગો થઈ જાય. સદગુરુને પૂછીને પગલા ભરવા, એની પાસે બેસી પછી એની પાસે જાણવું અને આપણને સારું લાગે તો શીખવું, નહીંતર હરિભજન કરવું. બહુ આમાં માથાકૂટ ન કરી. આ બધું યોગી લોકોનું કામ છે. અને જો એને લાગી જાય તો એ ભજનમાં ભરપૂર થઈ જાય. જે સ્થિતિમાં બેઠો એ સ્થિતિમાં સ્વર ભેદ જ્ઞાન જેને થઈ જાય, અહીં બેઠા બેઠા તમને 3 લોકનું ખબર પડે. ભાવનગરમાં શું થાય, મુંબઈમાં શું થાય, ધંધુકામાં શું થાય દેખાય.
અમારા એક મહાત્મા છે, એ આ યોગ ક્રિયા જાણે છે. એની ઝૂંપડીમાં તમે જાઓ ને તો એનું જે નાક ચાલુ હોય ને એની એ બાજુ તમને બેહારે. આ નાક ચાલુ હોય તો આની પાસે તમને ક્યાંય દેશે, અને પછી તમે બોલો ને ત્યાં ઈ તમને કહી દે તું આ હાટું આવ્યો છો ને. એની નાડી ચાલુ હોય તો એ પ્રમાણે મહાત્મા બેહારે, બે નાક ચાલુ હોય સામે બેહારે અને કહી દે તું આ હાટું આવ્યો છો ને તું આ હાટું આવ્યો. સૂક્ષ્મના નાડી ચાલુ હોય ને કોઈ આવ્યું હોય તો એમ કે તારા ભજન બાબતથી જાણવું છે ને, તો કે લે આનો જવાબ આ છે. ઈંડામાં રમવું, પિંગલામાં જમવું, સૂક્ષ્મણામાં કરવો અભ્યાસ પાનવાય. જેને નાડી જ્ઞાન થઈ જાય એને નિજારી કહેવાય. હવે ચોથું, જેનામાં નિર્મળતા આવી જાય એ નિજારી ગણાય. સરળ શીત રાખીને નિર્મળ કાઢવો વરણ એ વિચાર. સરળ ચિત્ત રાખીને નિર્મળ દેવુને કાઢવો વરણ એ વિકાર. નિર્મળતા, નમ્રતા, નમે એ બધાને ગમે. આપણે નાના બનવા માંડીએ તો બધાને ગમે ભાઈ. ભલે આપણી પાસે બધું હોય પણ આપણે એમ કહીએ કે અમને કાંઈ આવડતું નથી, એવી તો તમારા ચરણના દાસ છે એટલે સામે વાળાને આપણી ઉપર ભાવ થાય જ. ચિત્તની વૃત્તિ તમારી નિર્મળ ન થાય પાનબાઈ ત્યાં સુધી આ ઘટ ભીતરની મારી પાસે પ્રકાશ નહીં પડે.